દુનિયાના 18,000 ગામડાઓમાં 60 દેશોમાં જાતે ફર્યા. He uplifted people in all walks of life. Tremendous hard work. પણ એમનામાં એક બહુ જ મોટી સોફ્ટ સ્કિલ હતી, જ્યાં ત્રણેય વસ્તુ પર્સનાલિટી, બિહેવિયર એન્ડ એટીટ્યુડ, ધીસ થ્રી મેક યોર સોફ્ટ સ્કિલ્સ. માણસને ઓળખવા, માણસો જોડે સંબંધો રાખવા, કઈ વ્યક્તિને કયા કામમાં જોડવી, કઈ વ્યક્તિ પાસેથી કયું કામ લેવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ માહેર હતા. Above your technical and academic qualifications that you have already excelled in and you need to excel, you will need these soft skills for your excellence from your academic careers on the course ahead. Le exams to excellence ma, the first important bridge is your skills. મેં કહ્યું એમ સિલિકોન વેલીમાં બધા પગાર આપનારા જે છે બધા બહુ સામાન્ય ભણેલા છે, પણ એ લોકોને ભણેલા વ્યક્તિઓનો ઉપયોગ કરતા સારી રીતે આવડે છે. હું હસતા હસતા ઘણી વખત વાત કરું છું કે 12મા ધોરણમાં 90% આવે ને એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડોક્ટર બને. 15% ઓછા આવે ને, એટલે કે 75% આવે ને, એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, એટલે કે 60%, એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. અને છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઇટ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને, 45% અંડરવર્લ્ડમાં જાય ને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60 કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા. જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ અચીવમેન્ટ્સ એન્ડ એક્સલન્સ આફ્ટર યોર એકેડેમિક લાઈફ, આફ્ટર યોર એક્ઝામ્સ. એક્સિલન્સ માટે આ સ્કિલ્સ બહુ જ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે ઇન ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ ડેથ બેડ ઉપર સૂતા હતા, ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય, ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય, એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે કે તમારા કોફિન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે હિયર લાઇઝ અ મેન who during his lifetime employed and paid to people who were more intelligent than him. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતાં વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો. એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, which is these three things: your personality, your attitude and your behaviors. It will count more than your academic qualifications. By your academic excellence you will be able to go to a certain point. Thereafter, by your experiences, by your talents, by your know-hows, by your back support systems, you can go to a certain level. But beyond a certain level, you will need your personality, your behaviors, your ethics, your attitudes to grow. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે, અને 5માંથી એક જ જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5માંથી એકને જ આપવું એ ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5માંથી કોણ આગળ જશે?
તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને, એટલે તમને એક સાહજિક લાગશે. પણ આફ્ટર 20 years you will come to know that this was absolutely right. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં ફોર ટોક્સ. I meet n number of professionals from different fields, n number of corporates from different fields. I've learned this from them. કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. First is your skill with people, the most important aspect of life. How you handle work, આ સ્ટેટમેન્ટ હું બહુ બોલ્ડલી મૂકું છું. How you handle work is secondary to how you handle people. આ લઈને જજો, આમ હૃદય ઉપર કોતરીને જજો. How you handle people at your workplace, in your social circles, in your family counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. એ તો કરવાનું જ છે. પણ બંનેનું જ્યારે પર્સન્ટેજ આવે ને, this counts out more. How you handle people. એની માટે તમારે જે વ્યક્તિઓ સાથે રાત દિવસનો નાતો છે, કામનો અથવા સંબંધોનો, એવી જે 15-25 વ્યક્તિઓ તમારા લાઈફમાં છે ને, એને ફૂલ્લી એક્સેપ્ટ કરીને ચાલવાનું. એને 100% એક્સેપ્ટન્સ આપવાનું લાઈફમાં. તમારા મોબાઈલમાં તો 200-500 નંબર હશે, 1000-2000 હશે. ઇટ્સ ઓકે. સંબંધો છે, સંબંધ છે, ઓળખાણો છે, ઇટ્સ ફાઇન. પણ એમાંથી 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખો કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારે જોઈએ. For my growth, for my progress, for my success. તો એ 15-25 વ્યક્તિઓ સાથે પછી કોઈ દિવસ આપણા તરફથી કોઈ પણ તકલીફ સંબંધોમાં કે કામમાં ન થવી જોઈએ. એના તરફથી થાય તો પણ આપણે મોટું મન રાખીને ચલાવી લેવાની. That is the first important aspect of the soft skill in your pursuit for excellence after your academics, after your exams. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા. ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક ભોજન લેતા હતા. તે વખતે સામે બેઠેલા સાહજિક વાતચીત થતી. તેમાં ડૉક્ટર શાહે કહ્યું કે સ્વામી, અમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એની નેગેટિવિટી જોઈ, પછી એની નેગેટિવિટીમાં અમારા મનમાં હંમેશા રહ્યા કરે છે કે આ વ્યક્તિ આવો. જ્યારે જ્યારે એને મળીએ ત્યારે અમારા મનમાં આ વાત આવી જાય છે. તમે આટલા બધા લોકોને મળો છો, એ લોકોની નેગેટિવિટી ખબર પણ હોય, એ લોકોને કોઈ નેગેટિવ પોઈન્ટ ખબર પણ હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો, દરેકને સાથે વાતચીત કરી શકો છો, દરેક સાથે કામ કરી શકો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ સોફ્ટ સ્કિલ શીખવાડી, જેના દ્વારા એ જીવનમાં આટલા સફળ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું જ છે, નક્કી જ છે કે હવે અહીંયા ઓફિસમાં આવ્યો એટલે ધીસ આર ધ 5-7 people, 10 people, 25 people એટ માય વર્ક પ્લેસ. મારે બધા સાથે કામ કરવાનું છે, દિવસમાં 8 કલાક રહેવાનું છે. જે વ્યક્તિઓ સાથે જીવનમાં આપણે પર્સનલ રિલેશન્સ છે, એઝ અ ફ્રેન્ડ, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ કઝિન, વોટ એવર, એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવાને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો તમે સાથે કામ કરી શકશો. નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે, પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે. અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરે ભાઈ હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે, મારે આ 2 વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે, બાકી મારી સાથે જે કામ કરવાનું છે એમાં એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એના નેગેટિવ્સ જાણીએ એનો વાંધો નહીં, પણ ડોન્ટ અલાવ ધ નેગેટિવ્સ ઓફ ધ પર્સન યુ આર એસોસિએટેડ વિથ
to come on the fore, to come in the front and take control of your behaviors with him. આ અગત્યનું છે. અમને 1200 જણાને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. The range is from an ordinary Adivasi youth to a Harvard double graduate. બહુ મોટી રેન્જ છે. પણ અમે પ્રમુખ સ્વામી મહારાજને અમારા 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે. એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરાવવું જોઈએ. એ સ્કિલ્સ which is called relationship skills, soft skills માં પહેલી આ છે. that will be the path to excellence after your exams. અમે 1200 સંતો છે, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. અમારા 50 થી પણ વધારે સંતો દે હેવ સ્ટડીડ ઇન હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBS થયા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરનો સેલરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા. એવા પણ સંતો છે. We together are running the organization. We have inherited this very important soft skill from પ્રમુખ સ્વામી મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી, આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. તમને સંતોને જોઈને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય એટલે અહીંયા આવી ગયા છે. How many of you are under 29? Just raise your hands. 98% of you sitting in the audience are under 29. Yes? Ha ke na? So, let me tell you, I finished my BE Mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું. એટલે અત્યારે તમને જે 48% 52% 55% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરોબર? એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું, ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને MP શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ, એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન, એટલા આઈ સેડ કે ના મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી, તમને એમ ના થાય 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળ્યું તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં 29 વર્ષ પહેલાં અચીવ કરી લીધું છે. From all this experience I am sharing something with you. I have traveled to 30 countries of the world, 200 cities, and perhaps this is my more than 10,000th talk to the public. And in the last 15 days, I traveled to 7 states, 17 cities, and delivered 20 talks. એટલે આઈ એમ શેરિંગ સમથિંગ આઉટ ઓફ એક્સપિરિયન્સ. બંને છે મારી પાસે, એકેડેમિક્સ પણ છે અને એક્સપિરિયન્સ પણ છે. એ તમારા સારા માટે હું વાત કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી અને હું કંઈ પૈસા લઈને બોલતો નથી. આઈ એમ ટોકિંગ સિન્સ 29 years at national international platforms. I don't charge a single penny for my talks. It's my selfless service to society. એટલે તમારા સારા માટે હું વાત કરું છું. મારેમાં કોઈ સ્વાર્થ નથી. આજે આપણે મળ્યા, ફરી કદાચ મળીએ ના મળીએ, પણ તમને સારા વિચાર આપવા છે, તમને એક દુનિયા દેખાડવી છે
કે તમે પણ ત્યાં પહોંચી શકો છો એવું કહેવા માટે અહીંયા આવ્યા છીએ, બાકી અમને બીજો કોઈ સ્વાર્થ નથી. તો લોકો સાથેના સંબંધ, હ્યુમન રિલેશન્સમાં તમે એક્સેલ થજો તો તમને બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ગાંધીનગરમાં હતા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે. એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. He saw people meeting પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ used to meet 500 people a day. લોકોના પ્રશ્ન સાંભળે, સમાધાન કરી આપે. He met more than 2 million people in his lifetime personally and consoled them, solved their problems and gave them a happy way of life. GS સૈનાનીએ કહ્યું કે સ્વામીજી, we physicians, we have 6 senses. બધાને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. GS સૈનાને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ, અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. છઠ્ઠી સેન્સ અમારી એ હોય કે અમે લોકોની લાગણી, ભાવના, પ્રેમ સમજી શકીએ. પણ the way you were meeting people, the expressions on your face, the smile, the want to give attitude when you are meeting people, આ બહુ જ મોટી વાત છે. The want to give attitude when you are meeting people, that when I saw on your face, even my 6th sense could not pick up the love, the compassion with which you are meeting people. એટલે આ હ્યુમન સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં આ યાદ રાખજો, જે પણ વ્યક્તિને તમે મળો, પ્રેમથી મળવું, સ્માઇલથી મળવું, એમાં કંઈ લેવા દેવાનું તો છે નહીં, એમાં કંઈ લઈ નથી લેવાનું, કંઈ આપી નથી દેવાનું. તો આ સોફ્ટ સ્કિલ્સ થોડીક આપણે ડેવલપ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક પાર્ટ ઓફ પર્સનાલિટી છે, try to adjust yourself to situations and circumstances, which is a very big skill. That will give you excellence from exams. Academic qualification તો exams માંથી કરી લીધું. Thereafter excellence માટે always remember, try to change what you can change and then enjoy. Things that you can change, change it and enjoy. Things that you cannot change, accept it and enjoy more. Keep that attitude. હવે 21મી સદીમાં કોઈને બોલવાનો એવો અધિકાર નથી કે મને આમ જ ફાવે ને મને આમ જ ગમે ને મને આ જ અનુકૂળ છે. એ નહીં ચાલે. એટલી સિવિયર કોમ્પિટિશન છે બહાર. યુ વિલ હેવ ટુ બીકમ લાઈક વોટર. પાણી જેવા બની જવાનું. પાણીને વાટકીમાં મૂકે એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકે એટલે ગ્લાસનો આકાર પકડે, ટબમાં મૂકે એટલે ટબનો આકાર પકડે છે ને. Be like water. Try to catch the shape according to the situation and circumstances, which is a big soft skill. Exam to excellence માં સંજોગો, પરિસ્થિતિ જે નિર્માણ થાય ને એ જોવાનું કે હું ચેન્જ કરી શકું છું તો ચેન્જ કરી લેવાની to suit you. And if you can't change, then you adjust yourself. Adjustments, acceptance and compromise is part of life. AAC. Adjustments, acceptance and compromise is part of life. તમે ગમે તેવો તમારો ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હશે ને, ચલો ફોરગેટ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ, તમારા લાઈફ પાર્ટનર ભવિષ્યમાં હશે ને કદાચ તમને બરોડા ટાઉનમાં એવોર્ડ પણ મળ્યો કે મેડ ફોર ઈચ અધર કપલ, ધારો કે મળી ગયો, એટલે તમે લાયક છો ને, મળ્યો, હું એમ નથી કહેતો, મેડ ફોર ઈચ અધર કપલનો તમને કદાચ અવોર્ડ પણ મળી ગયો, તો પણ ઇટ્સ અ 60-40 કોમ્બિનેશન. 60% બધું મેડ ફોર ઈચ અધર હોય અને 40% એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ હોય. કેવું આગળ 2-4 જણા બેઠા છે ને, કોઈનું પોતાનું ધાર્યું કાયમ થતું નથી, ઘરમાંય નહીં ને ઓફિસમાંય નહીં. તારામાં બહુ વિલ પાવર હોય ને તો એક દિવસ તારા શેડ્યુલ પ્રમાણે તું દિવસ જીવી બતાવો. હું તો આ મોટા મોટા કોર્પોરેટ્સને ચેલેન્જ કરું છું કે સવારે 7 વાગે તમે તમારો દિવસનો શેડ્યુલ બનાવ્યો કે મારે 10 વાગે આ કરું, 10:30 આ કરું, 11 વાગે આ કરું, 2 વાગે આ કરું, 5 વાગે, એ આખો દિવસ તે જે સવારે નક્કી કર્યો પ્રમાણે જીવી બતાવો. કોઈ નથી કરી શકતું. 60-70% પહોંચે એટલે બહુ જ સારું કહેવાય.
કારણ કે ઘણી બધી વસ્તુ તમે નહોતી ધારી એવી ઊભી થાય, લોકો નહોતા ધારે એવા મળવા આવી જાય, કંઈક ઇસ્યુ ઊભો થાય, ક્લોઝ ફ્રેન્ડ હોય ને નિયર એન્ડ ડિયર વનમાં કંઈક ઇન્સિડન્ટ બની ગયો, તારે હોસ્પિટલ રશ થવું પડે, વોટ એવર.